સુરતના 6 પોલીસ સ્ટેશનોમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમ રૂપિયા 1.60 કરોડનો મુદ્દામાલ મૂળ ફરિયાદીને પરત કરવામાં આવ્યો છે। ઘરેણા 50 જેટલા વાહનો 200થી વધુ મોબાઈલ પરત કરવામાં આવ્યા છે। અંદાજિત 300 જેટલી ફરિયાદમાં મુદ્દામાલ રિકવર કરાયો હતો। ઘરફોડ, ચોરી, ગુમ થયેલ જેવી ફરિયાદોમાં મુદ્દામાલ રિકવર કર્યો છે। એડિશનલ સીપી કે.એન. ડામોરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। ચોરી થયેલ મુદ્દામાલ પરત મળતા ફરિયાદીઓમાં ખુશી જોવા મળી રહી છે। આ કાર્યક્રમમાં 6 પોલીસ સ્ટેશનના લગભગ 1 કરોડ અને 60 લાખની ઉપરનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે। એમાં ઘરફોડમાં જે દાગીના ગયેલા એ દાગીના, ચોરીમાં જે વાહનો, મોટરસાયકલ, 4 વ્હીલર જે ચોરી થયેલી 50 વાહનો, અને જે મોબાઈલ, ચીલ ઝડપ અને ચોરી થયેલી, ગુમ થયેલા એવા મોબાઈલો લગભગ 203 મોબાઈલો પરત કરવામાં આવ્યા છે। સુરત શહેરમાં અને ઝોન 4માં આ લગાતાર 3 મહિને 13 તુજકો કાર્યક્રમ કરવામાં આવે છે ને એમાં જે અરજદારોનો અથવા ફરિયાદીનો જે મુદ્દામાલ છે ચાલુ કન્ડિશનમાં સમયસર પરત કરવામાં આવે છે।